જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ 3 જુલાઈ 2026ના રોજ આવનાર સંકષ્ટી ચતુર્થી વિશે. 3 જુલાઈ 2026 શુક્રવારના રોજ કૃષ્ણ પિંગલા સંકષ્ટ ચતુર્થી ઉજવવામાં આવે છે. જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ 3 જુલાઈ 2026 સંકષ્ટી ચતુર્થીના આપ સૌને જય શ્રી કૃષ્ણ. તો ચાલો આગળ જાણીએ તિથિની શરૂઆત ક્યારે થાય છે, તિથિની પૂર્ણાહુતિ અને મહત્વપૂર્ણ વિગતો જેવી કે ચંદ્ર દર્શન અને પૂજા વિધિ વિશેની માહિતી. આપને જો આ વિડીયો પસંદ આવે તો જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. ભક્તિભાવપૂર્ણ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો જાણીએ આવનાર 3 જુલાઈ 2026 જ્યેષ્ઠ વદ ચોથ કૃષ્ણ પિંગલા સંકષ્ટ ચતુર્થી વિશે. આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર મહિનામાં 2 વખત ચતુર્થી તિથિ આવે છે, એક સુદ પક્ષની અને બીજી વદ પક્ષની. બંને તિથિમાં શ્રી ગણેશ ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવે છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. જે ભક્તો વિનાયક ચતુર્થીનું વ્રત ન કરી શકે તેઓ સંકષ્ટ ચતુર્થીનું વ્રત અવશ્ય કરે. જીવનમાં આવતી તમામ બાધા, વિઘ્નો, સંકટો દૂર થાય છે. નારદ પુરાણ અનુસાર સંકષ્ટ ચતુર્થીનો ઉપવાસ રાખવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે સાંજના સમયે ભગવાન શ્રી ગણેશની પૂજા કરીને કથા સાંભળવાનો મહિમા છે. સાંજે એટલા માટે કે સંકષ્ટ ચતુર્થીમાં સાંજે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રદેવનું દર્શન કરાય છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે ઘરે પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે, જીવનના તમામ સંકટો દૂર થાય છે, શાંતિ બની રહે છે. ચંદ્રમાને જોવાથી આજની રાત્રિએ શુભ મનાય છે. સૂર્યોદયથી શરૂ થઈ આ વ્રત ચંદ્ર દર્શન થાય એટલે પૂર્ણ થાય છે. આ વ્રત એક જ દિવસનું હોય છે. સર્વે સંકષ્ટોમાંથી મુક્ત કરવાનું હોય છે. આ દિવસે ચોથનો ચંદ્ર હોવો જોઈએ ત્યારે જ આ વ્રત ચતુર્થીનું વ્રત રાખી શકાય છે. આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપા જીવનમાં યશ, ધન, વૈભવ અને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ આ ચતુર્થીના મુહૂર્ત વિશે. તિથિ ક્યારે આરંભ થાય છે, ચંદ્ર દર્શનનો સમય શું છે. તારીખ 3 જુલાઈ 2026 શુક્રવારના રોજ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવશે. આ ચતુર્થીને કૃષ્ણ પિંગલા સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. તિથિની શરૂઆત 3 જુલાઈ 2026 સવારે 11:20 થશે અને તિથિની પૂર્ણાહુતિ 4 જુલાઈ 2026 બપોરે 12:40 થશે. ચંદ્ર દર્શનનો સમય રાત્રે 9:53 આસપાસ. આ સમય તમારા શહેર મુજબ થોડો બદલાઈ શકે છે. આ વ્રતની પૂજા વિધિ વિશે જોઈએ તો આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે. સાંજે ચંદ્ર દેવતાને અર્ઘ્ય એટલે કે જળ અર્પણ કરાય છે. પછી વ્રત તોડવામાં આવે છે અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જેટલું બની શકે એટલું દાન પુણ્ય કરાય છે કે જેથી જીવનમાં આવનાર તમામ વિઘ્નોનો નાશ થાય છે, સંકટનો નાશ થાય છે. છેલ્લે ગણેશજીને મનમાં યાદ કરીને પ્રાર્થના કરીએ કે આ વ્રતમાં થયેલી દરેક ભૂલચૂકની હું માફી માંગુ છું. ભગવાનને જે કાંઈ પ્રસાદ ધરાવ્યો હોય તે લેવામાં આવે છે. વડીલોના આશીર્વાદ લઈને સાથે બેસીને એકટાણું, શક્ય હોય તો સાત્વિક ભોજન લેવાનું. ઘણા લોકો વ્રતમાં ખારું ભોજન, નમકવાળું ભોજન લેતા નથી. મોડું ભોજન આ વ્રતમાં કરે છે. આ રીતે સંકષ્ટ ચતુર્થીનું વ્રતનું ફળ અત્યંત કલ્યાણકારી ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવાથી, પૂજા, દાન, જાપ, તપ, પુણ્ય કરવાથી જન્મ જન્માંતર સફળ થઈ જાય છે. શ્રી ગણેશ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. સર્વે મનોકામના પૂર્ણ થાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનો મહિમા ઘણો જ અનંત છે કે જે લાખો ગણું પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે. બોલો શ્રી ગણેશ ભગવાનની જય.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો શ્રી ગજાનન મહારાજની જય. જય શ્રી હરિ. ફરી મળીશું નવા વિડીયો સાથે કે જેમાં સંકષ્ટ ચતુર્થીનું વ્રત કથા વિધિ અને ફળ પ્રાપ્તિ વિશેનો મહિમા જોવા મળશે. ત્યાં સુધી જોતા રહેજો ધર્મદર્પિત ચેનલને. આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી હરિ.